હું અહીંયા સંસ્કૃત પાઠશાળા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા જે આપણે અહીંયા સોમનાથની અંદર ચાલી રહી છે એમાં એક પ્રાધ્યાપક ગુરુજી તરીકે ફરજ બજાવું છું. આપણે અહીંયા સોમનાથ સંસ્કૃત પાઠશાળા એક એવી સુંદર પાઠશાળા છે જે આપણી સંસ્કૃતિનું ખૂબ સરસ રક્ષણ કરે છે. એવું કહી શકાય કે પ્રાચીન કાળની અંદર પહેલાં ઋષિમુનિઓ આ ગુરુકુળો ચલાવતા અને આપણી સંસ્કૃતિને વેદોનું, જ્યોતિષનું, શાસ્ત્રોનું અધ્યયન કરાવતા. એ જ પ્રકારની પદ્ધતિથી અહીંયા સોમનાથની અંદર સંસ્કૃત પાઠશાળા ચાલે છે, જેની અંદર અમે બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનો, ભોજનનો ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી. બાળક 9થી લઈ અને 12 સુધી અહીં અભ્યાસ કરે છે. સંસ્કૃત વિદ્યાલય જેમ કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અગ્રે અભ્યાસ કરે છે બાળક અને PhD સુધી આગળ વધી શકે છે. અને આપણે આ સોમનાથ સંસ્કૃત પાઠશાળા આપણા સંસ્કૃતનું રક્ષણ તો કરે છે અને સમાજની અંદર આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની દીર્ઘદ્રષ્ટિથી આ પાઠશાળા ચાલે છે. અને સોમનાથ ટ્રસ્ટ આની અંદર આટલો બધો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને એક નવી દિશા આપવા માંગે છે. તેના માટે ઘણી વખત આપણે સંસ્કૃત પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે, પુરાણ છે, જ્યોતિષ છે, વૈદિક ગણિત છે. અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કમ્પ્યુટર પણ શીખે છે, જેના કારણે તે બહારના સમાજ સાથે એ કનેક્ટ થઈ શકે અને આપણી સંસ્કૃતિને સમજાવી પણ શકે. આપણી ઋષિ પરંપરા જળવાઈ રહે તેના માટે તે બાળકોને ગૌશાળાની અંદર એક નૈસર્ગિક વાતાવરણ મળે એટલે વડલા નીચે ગૌશાળાની ગમાણમાં અલગ અલગ રીતે ત્યાં અભ્યાસ કરે છે અને બાળકો જ્યાં કર્મકાંડ શીખે છે એનું પ્રેક્ટિકલ પણ મળે. એટલે તે વિશેષ આપણી અંદર જોઈ શકીએ કે આનો પ્રચાર પ્રસાર થાય એટલે સમાજને શું ઉપયોગી થાય આ બાળકો. તો આપણે જોઈ શકીએ કે છોકરા બહાર નીકળે તો અત્યારની નવી પેઢી જે છે એ સંસ્કૃતિ અવગત નથી, તો એ વગેરે વગેરે માહિતી માગે છે કે ભાઈ આ પૂજા શા માટે છે, તિલક પછી અક્ષત શા માટે છે, લગ્નની સપ્તપદી શા માટે છે, 16 સંસ્કાર શું છે. તો આ બાળકો શીખી અને સમાજની અંદર જાય તો એ આપણી સંસ્કૃતિનો સારી રીતે પ્રચાર પ્રસાર પણ કરી શકે અને યુવા પેઢીને માહિતગાર કરી શકે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્વાભિમાન પર્વ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટિ નીચે આપણે ઉજવી રહ્યા છીએ, જેની અંદર આપણા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો આખા ગુજરાતની અંદરથી આવી અને ઓમકારનો નાદ કરે છે. સવારે એનો ઘંટા નાદ કરી, મંદિરની અંદર શંખ વગાડી, ડમરું વગાડી અને પ્રારંભ કર્યો. અને આ સ્વાભિમાન પર્વ ઉજવવાનું કારણ જે છે કે અત્યારની યુવા પદ્ધતિ, જે યુવા જનરેશન છે, જે આપણે અત્યારે જેનજી શબ્દ વાપરીને કહે છે કે જેને ખ્યાલ જ નથી કે આપણો આ વારસો શું છે, 1000 વર્ષ પહેલાં આ મંદિર સાથે શું થયું હતું. એ લોકોને, એ નવા પેઢીને, નવા બાળકોને ખ્યાલ થાય, આ જનરેશનને ખ્યાલ આવે કે આમાં કેટલી આહુતિઓ દેવાની, કેટલા લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. અમીરજી ગોહિલ, વેગડા ભીલ, આવો બધો આપણો ઇતિહાસ રહેલો છે. કેટલી વખત આને લૂંટ્યું હતું અને એ લોકો સુધી માહિતગાર થાય અને સોમનાથ દાદાનું મહત્વ શું છે એ લોકો જાણતા થાય અને આ યુવા પેઢીને મહત્વ ખ્યાલ આવે આપણી સંસ્કૃતિની, સનાતન સંસ્કૃતિ શું છે. એના માટે પોતાનું બલિદાન આપી દેતા, સર્વસ્વ પોતાનું આપી દેતા. તો અત્યારની યુવા પેઢીને આ વસ્તુને જાગૃતતા થાય એના માટે આ પર્વ ઉજવી રહ્યા છે.